પાલનપુરમાં બીજા એડિશનલ જજની કોર્ટમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા ધાનેરા ગામના પોપટભાઈ ભીલ પર ચેક રિટર્નનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં બેંક દ્વારા આરોપીએ લોન ભરવાની જવાબદારી લીધી હોય આરોપી લોન ભરવા જવાબદાર છે તેવી ફરિયાદ સામે આરોપી પોપટભાઈ ભીલના વકીલ મનોજભાઈ ઉપાધ્યાયની ધારદાર દલીલો અને ફરિયાદી બેંક મેનેજરની ઉલટ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે આરોપીએ બેંક પાસેથી લોન લીધી હોવાના એવા કોઈ જ પુરાવા બેંક પાસે નથી, જેથી સાબિત થઈ શકે છે કે આરોપી સજાપાત્ર બને, જેથી પાલનપુરના બીજી એડિશનલ કોર્ટના જજ બંધનસિંહ નેગી દ્વારા આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો। આ બાબતે વધુ જણાવતા ગુજરાત હાઈકોર્ટના વકીલ મનોજ ઉપાધ્યાય શું જણાવ્યું હતું, આવો જાણીશું। કેસ વર્ષ 2016માં 7મા મહિનામાં જમીન વિકાસ બેંકે ધાનેરાના એક વ્યક્તિ ઉપર કરેલો હતો અને 2023માં 7મા મહિનામાં એનો ફેસલો બીજા એડિશનલ સિવિલ જજ સાહેબે આપેલો છે। સદરુ કેસમાં તમામ વિગત એવી છે કે બેંક પાસેથી એક વ્યક્તિએ લોન લીધેલી અને એ લોન ભરપાઈ કરવા માટે એમના ભાઈએ એની જવાબદારી સ્વીકારેલી અને એ જવાબદારીના ભાગરૂપે એમના ભાઈએ બેંકને ચેક આપેલો। એ ચેક બેંકે પોતાના ખાતામાં નાખેલો અને ફંડ અનસફિશિયન્ટ એટલે અપૂરતા ભંડોળના કારણે રિટર્ન થયેલો। એના આધારે બેંકે ફરિયાદ કરેલી અને જે 2,66,000 રૂપિયા 1,26,618 રૂપિયા હતા એ વસૂલ લેવા માટે બેંકે ફરિયાદ કરેલી। આખો કેસ લગભગ 7 વર્ષમાં 100થી વધુ મુદ્દતો પડેલી અને મુદ્દતોના અંતે બેંકે જે કહ્યું હતું કે આ જે જવાબદારી એમના ભાઈએ સ્વીકારેલી ને એ સ્વીકારવાના ભાગરૂપે હાલનો ચેક આપેલો છે, એટલે એ તમામ વસ્તુઓ બેંક કોર્ટમાં સાબિત કરવાની હોય છે અને પોતાની ઉલટ તપાસમાં બેંક મેનેજરે પૂર્ણત રીતે સાબિત કરેલી નથી, જેના લીધે બેંકે આરોપીને નિર્દોષ છોડ્યો છે। સાથે સાથે હાલના કેસમાં પોતાના ભાઈની લોન ભરવા માટે એને યોગ્ય ન ઠેરવી શકાય અથવા એને જવાબદાર ના ઠેરવી શકાય એવું કોર્ટે અવલોકન કર્યું છે। સદરુ કેસમાં ભાઈની લોન માટે જે આરોપી ઉપર કેસ કરેલો હતો એમાંથી કોર્ટે એમને નિર્દોષ જાહેર કરેલા છે। જ્યારે વર્તમાન યુગમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે તે પાછળ એજ્યુકેશન સિસ્ટમના છીંડા ઉપરાંત સિસ્ટમમાં પોલિટિકલ હસ્તક્ષેપ તથા પારંપરિક સંસ્કૃતિ ભૂલાઈ ગયા હોવાનું જેવી અનેક બાબતોને કારણભૂત ગણાવી હાઈકોર્ટના વકીલ મનોજભાઈ ઉપાધ્યાયે વર્તમાન યુથ ઉપરાંત રાજકીય ક્ષેત્ર તથા એજ્યુકેશન સિસ્ટમમાં શું ફેરફારો કરવા, આ ઉપરાંત યુવાનો એ માત્ર સરકારી નોકરીઓની ઈચ્છા ન રાખીને સ્કિલ બેઝ કારકિર્દીમાં કેવી રીતે આગળ વધવું તથા ખેડૂતો અને મહિલાઓએ પણ સમાજમાં પોતાનું કઈ રીતે યોગદાન આપવું તે સંદર્ભે વિસ્તૃત ટુડે ન્યૂઝ સાથે ચર્ચા કરી હતી। પેપર ફૂટવા જેવી જે ગંભીર બાબતોના લીધે જે એજ્યુકેટેડ યુથ છે એ ઘણીવાર ડિમોટિવેટ થઈને પણ ક્રાઇમ તરફ ધકેલાતું હોય છે। ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોય એ પરિવારો તો પોતાની રીતે મેનેજ કરી લે છે, પણ જે લોકો ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ નથી, ગરીબ પરિવારમાંથી જે લોકો આવે છે, શ્રમિક પરિવારોમાંથી જે આવે છે, એ લોકો પાસે રોજગારીનો કોઈ ઓપ્શન નથી હોતો। એ ઘણીવાર એવા કિસ્સાઓ તમારા ધ્યાનમાં કદાચ આવ્યા હશે કે સરકારી નોકરીમાં એમને નોકરી ના મળે તો ઘણીવાર ક્રાઇમ તરફ ધકેલાતા હોય છે। પરંતુ પરમાત્માએ દરેક વ્યક્તિને કોઈને કોઈ હેતુ સિદ્ધ કરવા માટે જન્મ આપ્યો છે। મનુષ્યની વાત કરીએ તો એનો જન્મ, મનુષ્યનો જન્મ, જે તે વ્યક્તિનો જન્મ કયા હેતુસર આ દુનિયામાં થયો છે, એની જિંદગીનું વિઝન શું છે, લક્ષ્ય શું છે, એ લક્ષ્ય મનોમંથન કરીને, આત્મમંથન કરીને જાણી અને એ જ જેની સ્કિલ છે એ લક્ષ્ય સુધી પહોંચવા માટેની જે સ્કિલ છે એના ઉપર એ કામ કરીને આગળ વધે એ માટે સરકારે, સમાજે કે સમાજના જાગૃત આગેવાનોએ કેવી ટાઈપની જાગૃતિ કેળવવા, મતલબ કે એ માટેના કેવા કાર્યક્રમો કરવા જોઈએ? પહેલી વસ્તુ, તમામનો ઓલ્ટરનેટ ક્રાઇમ ના જ હોઈ શકે કે માની લો કે મારી પાસે રોજગારી નથી તો હું 25,000 કરીને કોઈનું સોપારી નહીં લઉં। એટલે જે દિવસે તમને એમ મનમાં થાય છે, તમે જે વાત કરી ઘણા બધા કિસ્સા એવા આવ્યા છે કે લોકો કે બેરોજગાર થઈ ગયો એટલે ગુનામાં આવ્યો, ગુનાખોરીમાં એન્ટર થયો અને એ લોકો ધીરે ધીરે સોપારી લેવા, કોઈનો ધમકાવાના આ બધા
તો આ વ્યક્તિનો પોતાનો બચાવ હાસ્યાસ્પદ છે કે મારી પાસે કોઈ રોજગારી નથી એટલા માટે હું ક્રાઇમ કરું છું, એટલે મારી પાસે કાલે ઘરમાં જમવાનું નહીં હોય તો કોઈનું મર્ડર કરી દેશે, એ પ્રકારનું છે. એટલે આ પ્રકારની જે લોકો વિચારે છે એ લોકો ફક્ત ને ફક્ત પોતાના બહાના બતાવે છે. એમને રોજગારી તરફે કોઈ નહીં, એમને રોજગારી મળી હોત તો પણ કદાચ ખરાબ જ કરત, એ સમાજની વ્યવસ્થાને ખાઈ જાત. પણ સાથે સાથે સમાજને અને સરકારે આ સંયુક્ત જવાબદારી છે કે આવા લોકો ક્રિએટ ન થાય. એટલે સમયાંતરે આનું ચોક્કસ એક વેલ ઓર્ગેનાઇઝ પ્લાન થાય, પુસ્તકનું રીડિંગ વધારે થાય, આપણી સંસ્કૃતિની જે જ્ઞાતા છે, આપણી વાતો છે એ લોકો સુધી વધારે પહોંચે. તમે કયા રાષ્ટ્ર માટે, એટલે એ જવાબદારી અલ્ટિમેટ તો આખા બધા પિક્ચરમાં શિક્ષણ વ્યવસ્થા છે. અને જ્યાં સુધી શિક્ષણ વ્યવસ્થા ના બદલાય ત્યાં સુધી હું માનું કે ઘણા બધા પ્રશ્નોનો આ જે પ્રશ્નો છે એમના ઊભા જ છે. પણ સાથે સાથે યુવાનો ખૂબ જવાબદાર બનવાનું છે કે જે દિવસે તમે રોજગારી ન હોવાના લીધે કોઈ પણ પ્રકારનું ખોટું કરવાનો વિચાર આવશે તો તમે રાષ્ટ્રના વિરોધી માણસ છો, આ દેશ વિરોધી માણસ છો, એવું પોતાની જાતને માનજો. બાકી ભૂખ્યા લોકો બી, ભગતસિંહ જેવા લોકો જેના ખૂબ બધું થઈ શકતું હતું છતાં બી આ રાષ્ટ્ર માટે જીવ આપી દીધો. એટલે કરવું શું છે એ તમારા હાથમાં છે.